માધવદાસજી બહુ સારા કવિ હતા. હરે કૃષ્ણ લીલામૃત જેને લખ્યું, અને એટલો બધો મહારાજને પ્રેમ હતો. એની જીવન ડાયરી બહુ અદ્ભુત લખી છે. એ ડાયરી દેખાડે છે કે માધવદાસજીને ભગવાન શ્રી હરિમાં કેટલો બધો પ્રેમ હશે. મને છે આટલું બધું અવલોકન કદાચ આ સંપ્રદાય થપાયો ત્યારથી આ સુધી કોઈનું નહીં હોય. એ પોતાની ડાયરીમાં લખે છે કે હું 26 વર્ષ સુધી મારી સાથે રહ્યો છું. સાંભળજો, હું 26 વર્ષ સુધી મારની સાથે રહ્યો છું. 80 મોટા મોટા સમયમાં મેં મહારાજના દર્શન કર્યા છે. 6 ફેરી મહારાજે મુગટ ધારણ કર્યો હતો, એના મેં દર્શન કર્યા છે. 20 ફેરી મહારાજ મને ભેટ્યા છે. આ કેટલું અવલોકન કહેવાય. ને તો આપણને યાદ હોય કેટલી વાર ભેટે, 1 વાર 2 વાર 3 વાર, 7 ફેરી. 20 ફેરી મહારાજ મને ભેટ્યા છે. 14 ફેરી મહારાજે ચંદન વાળા ચરણારવિંદ કરી મારી છાતીમાં મને આપ્યા છે. 25 ફેરી મહારાજ મારી સાથે રંગે રમ્યા છે. 27 ફેરી સ્વામી મહારાજે મારા પર કોરો ગુલાલ ફેંક્યો છે. એક એક વાત સ્વામી લખી, અદ્ભુત લખી. એથી વિશેષ તમને અચંબો થઈ વાત બતાવો. સ્વામી એમ લખ્યું ડાયરીમાં 832 ફેરી, 832 ફેરી મહારાજ હાથી ઉપર, ઘોડા પર, ઘોડી પર બેઠેલા મેં દર્શન કર્યા છે. કેટલું ઝીણવટ અવલોકન હશે. 832 ફેરી આવા મેં મહારાજના દર્શન કર્યા છે. 160 ગામમાં મહારાજના મને દર્શન થયા છે. 325 ફેરી મેં મહારાજને સભામાં સંતો ભક્તોને સંબોધન કરતા, કથા વાર્તા કરીને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિમાં દૃઢીકરણ કરાવતા મેં અનુભવ્યા છે. 104 ફેરી મેં મહારાજને સ્નાન કરતા જોયા છે. 400 ફેરી મારના ચરણનો મેં સ્પર્શ કર્યો છે. 220 ફેરી મેં મહારાજને પંગતમાં પીરસતા દર્શન કર્યા છે. વડતાલમાં કેટલી ફેરી મહારાજ પીરસો? હાલો કો પંગતમાં કેટલાને ખબર છે? 100 ને વાહ કેવું પડે 496 ફેરી મહારાજ પીરસો. સ્વામી કે એમાંથી 220 ફેરી મેં સ્વયં મારના લાડુ પીરસતા દર્શન કર્યા છે. મેં 70 ફેરી, મને મહારાજે 70 ફેરી પ્રસાદીનો હાર પહેરાયો છે. રાજી થઈ. મેં મારને 83 ફેરી હાર પહેરાયો છે. અને 1 ફેરી મહારાજે અમને 20 સંતોને એવું કીધું હતું કે તમે મારા ચરિત્રો એનું આલેખન કરજો, એમાંનો એક હું પણ છું. આવા માધવદાસ સ્વામી પણ 5મા હાથી ઉપર બિરાજમાન છે.